જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ સ્માર્ટ વર્ક વિશે। હા મિત્રો આપણે આના પહેલા લેક્ચરમાં જોયું કે 2 મહિનાની અંદર શું પરીક્ષાની તૈયારી થઈ શકે। તો હા મિત્રો થઈ શકે। કેવી રીતે કરવી મિત્રો, કયા વિષયને કેવી રીતે વાંચવું, શું છોડી દેવું, એના વિશે આજે ચર્ચા કરીએ। મિત્રો આપણને સિલેબસ આપેલો છે, દરેક વિષયનો ટોપિક વાઇઝ આપણને વિષય સિલેબસ આપેલો છે, પણ જો આપણે એને ટોપિક વાઇઝ કરવા જઈશું તો નહીં મેળ પડે મિત્રો। તમે દરેકે દરેક ટોપિક વાંચવા જશો તો 2 મહિનામાં નહીં પહોંચી વળો, અને આપણે એ વસ્તુ કરવાની પણ નથી મિત્રો। તો શું વાંચવાનું છે, કયા ટોપિકને છોડી દેવાનું, કયો ટોપિક કરવો, કયા વિષયમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા, તો એના વિશે આજે ચર્ચા કરીએ। મિત્રો મેં પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે હા મિત્રો 2 મહિનાની અંદર તૈયારી થઈ શકે, પરીક્ષા પાસ કરી શકાય અને સિલેક્શન પણ મેળવી શકાય। તો કઈ રીતે મિત્રો, હું તમને બંધારણ વિષયની અંદર તમને સમજાવું અને આ જ થિયરી તમારે દરેક સબ્જેક્ટની અંદર લાગુ કરવાની છે, અને એવી રીતે જ આવનાર 2 મહિનાની અંદર તૈયારી કરવાની છે। જોઈએ મિત્રો સ્માર્ટ વર્ક કોને કહેવાય, કેવી રીતે વાંચવું, કયા ટોપિકને છોડવા, કયા ટોપિકને વધારે વાંચવા, એના વિશે। મિત્રો આપણને ખબર છે કે ભારતનું બંધારણ જે છે એ અહીંયા 30 માર્ક્સનું પૂછાય છે, બરાબર। સૌથી પહેલાં ગણિત, રિઝનિંગ અને ગુજરાતી પતી જાય પછી પાર્ટ બીની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે બંધારણ ટોપિક કરવાનો છે, વિષય કરવાનો છે। હવે બંધારણની અંદર આપણને આટલો સિલેબસ આપેલો છે મિત્રો, આટલા આપણને અલગ અલગ ટોપિક આપેલા છે, તો શું આપણે વાંચવા બેસીએ એટલે એથી ચાલુ કરવાનું કે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ એવી રીતે લાઇનસર ટોપિકો કરવાના? તો ના મિત્રો, હા જ્યારે પરીક્ષાનો સમય હતો, જ્યારે પરીક્ષા ઘણી દૂર હતી, આપણી રનિંગ બાકી હતી, 3 6 મહિના 8 મહિના જેવો સમય હતો, ત્યારે તમારે એક ટોપિકને લઈને વ્યવસ્થિત કરવાનો હતો, પણ હવે આપણી જોડે સમય ખૂબ ઓછો છે, તો આટલા ઓછા સમય કેવી રીતે વાંચવું એ હું તમને કહું। મિત્રો આપણે અત્યાર સુધીના જે પોલીસની પરીક્ષાના કોન્સ્ટેબલના પેપર લેવાયા એની અંદર બંધારણ કેટલા માર્ક્સનું હતું એના એનાલિસિસ અહીં કરેલું છે। 2012ની અંદર 11 માર્ક્સનું હતું, 15માં 7 માર્ક્સનું, 16માં 9 માર્ક્સનું, જે મેં આપી હતી એ વખતે 9 માર્ક્સનું હતું, 2019માં 5 માર્ક્સનું, 2022માં ગણીએ તો 11 માર્ક્સનું અને 3 માર્ક્સનું પંચાયતી રાજ, એટલે આમ જોઈએ તો 14 માર્ક્સનું થાય, આ રીતનું હતું। મિત્રો આ તમામ પેપરનું એનાલિસિસ કર્યા પછી હું તમને અત્યારે કહું છું કે કેવી રીતે વાંચવું। જો મિત્રો તમારે આ પરીક્ષાની અંદર બંધારણના 30 માર્ક્સની અંદરથી તમારે 20 થી 25 માર્ક્સ લાવવા હોય તો આ થિયરીથી તમે આરામથી 20 થી 25 માર્ક્સ સુધી કવર કરી જશો। તો કઈ થિયરીની વાત કરું છું મિત્રો? હું વાત કરું છું 80-20ની થિયરી। હા મિત્રો, ઇટાલિયન એક અર્થશાસ્ત્રી થઈ ગયા, એમનું નામ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમને એક સિદ્ધાંત આપેલો છે। કયો સિદ્ધાંત? તો 80-20નો સિદ્ધાંત। કોઈ પણ કાર્ય હોય મિત્રો એની અંદર આ રૂલ્સ લાગુ પડે। શું સિદ્ધાંત છે? 80-20, એટલે કે દુનિયાની 20% કામ જે હોય છે એ 80%થી અંદર થતું હોય છે। હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું મિત્રો, તો દુનિયાનો 80% ખોરાક એ માત્ર 20% જમીન ઉપરથી આવે છે, દુનિયાનો 80% વરસાદ એ માત્ર 20% વાદળોમાંથી પડે છે, દુનિયાનું 80% ટ્રાફિક એ માત્ર 20% રોડ ઉપર થાય છે। મિત્રો કોઈ પણ જગ્યાએ જોઈ લો, તમે કોઈ પણ જગ્યાએ સિદ્ધાંત લાગુ કરો, દરેક જગ્યાએ સિદ્ધાંત લાગુ પડતો હોય છે, અને આ જ સિદ્ધાંત આપણી પરીક્ષામાં પણ લાગુ પડતો હોય છે। આપણી પરીક્ષાની અંદર પણ 80% પ્રશ્નો ફક્ત 20% સિલેબસમાંથી આવતા હોય છે, તો આપણે 20%ને ટાર્ગેટ કરવાનું છે। તમે ભૂતકાળની કોઈ પણ પરીક્ષા જોઈ લો મિત્રો, XYZ તમે કોઈ પણ પરીક્ષા જુઓ, કોઈ પણ પેપર જુઓ, કોઈ પણ સિલેબસ જુઓ, જો તમે એનું એનાલિસિસ કરશો, બારીકાઈથી તમે એનો એક પ્રશ્ન સમજશો, તો આ રૂલ્સ તમને તે લાગુ થયેલો દેખાશે। તો આપણે એ જ વસ્તુ આપણે આજે આની અંદર બંધારણની અંદર જોઈએ કે કયા ટોપિક કરવા। જો મિત્રો તમે બંધારણની અંદર 20 થી 25 માર્ક્સ કવર કરવા માગતા હોય તો સૌથી પહેલાં તમારે કરવાનું છે મૂળભૂત અધિકારો। હા મિત્રો, બંધારણનો ભાગ 3 તમે અત્યાર સુધીની કોઈ પણ પરીક્ષાની અંદર જોઈ લો તો મૂળભૂત અધિકારમાંથી પ્રશ્ન હોય અને હોય જ। તમે ઇવન કોઈ પણ એક્ઝામ જોઈ લો, મૂળભૂત અધિકારમાંથી પ્રશ્ન ફરજિયાત હોય જ। તો આપણે સૌથી પહેલાં મૂળભૂત અધિકારો કરવાના છે, ભાગ 3। પછી ફરજો। મિત્રો ફરજો ભાગ 4A, એક ખૂબ જ નાનો ટોપિક, લગભગ એનાથી અંદર 9-10 ક્વેશ્ચન માંડ બને। હા, ફરજોના પ્રશ્નો પૂછી શકાય કે આ ફરજ છે કે નથી, પણ એવા પ્રશ્નો GPSCની પરીક્ષામાં જોવા મળે છે, એટલે કોન્સ્ટેબલના લેવલે એ પ્રશ્નો બહુ હાઈ કહેવાય। જો ફરજો પૂછાય તો પણ જે મુખ્ય ફરજો હોય એ પૂછાય, એટલે બધી ફરજો નથી કરવાની, કયા ભાગમાં આપેલી છે, કયો અનુચ્છેદ છે, કઈ સમિતિએ એની ભલામણ કરી હતી, કેટલી કરી હતી, કેટલી અમલમાં લાવી, એની અંદર એક બંધારણીય સુધારો થયો છે, તો એ વસ્તુ કરવાની છે। સૌથી નાનો ટોપિક, અહીંથી પણ પ્રશ્નો હોય છે। એના પછી વાત કરીએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો।
ભાગ 4 હા મિત્રો, આની અંદરથી પણ લગભગ મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નો હોય છે. ગઈ પેપરની અંદર પણ અહીંથી પ્રશ્ન હતો, તો આ તમારે ફરજિયાત કરવાનો છે. હું જેટલા પણ ટોપિક અત્યારે તમને કહું એ તમે નોટ ડાઉન કરી દેજો. એ રીતે જ તમારે વાંચવાનું છે અને એ રીતે જ તૈયારી કરવાની છે. જે મિત્રો ઘણા સમયથી તૈયારી કરે છે, જેમનું વાંચન પૂરું થઈ ગયું, એમના માટે વિડીયો નથી. પણ જે લોકો હવે જાગે છે, છેલ્લા 2 મહિના વધ્યા છે, હવે જ એમને તૈયારી કરવી છે, ભાઈ આટલા સમયની અંદર કેવી રીતે વાંચવું, કેવી રીતે પહોંચી વળવું, તો એમના માટેનો આ વિડીયો છે મિત્રો. તમે આટલું તૈયાર કરજો, તમે 20 માર્ક્સ સુધી આરામથી પહોંચી જશો. હા મિત્રો, 20 માર્ક્સ તો તમે કવર કરી જ જશો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાત કરવાના. એની અંદરથી આર્ટિકલ બેઝ પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ દારૂ પર પ્રતિબંધ છે ગુજરાતમાં, તો એ બંધારણના કયા આર્ટિકલનો અનુસરે છે. કોઈ એનો સ્પેસિફિક આર્ટિકલ નથી મિત્રો, પણ એ એના અલગ સંલગ્ન છે. સમજ્યા? આપણને જે સરકાર આપણા માટે જે યોજનાઓ લાવતી હોય કે ભાઈ મા વાત્સલ્ય યોજના, મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના, PM યોજના, તો આ બધી પણ રાજ્યની એક આપણા પ્રત્યેની ફરજો છે. અને ફરજો અદા કરવા માટે આ લોકો, સરકાર આપણા માટે આ બધી કાયદાઓને એવું લાવતી હોય છે. તો એ બધા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર છે. કયા આર્ટિકલ છે એના અમુક મોસ્ટ IMP આર્ટિકલ કરવાના છે. એની પછી વાત કરીએ મિત્રો, તો જોગવાઈઓની અંદરથી પ્રશ્નો આવતા હોય છે. GPSCમાં આવતા આપણા લેવલે બહુ ઓછા આવતા હોય છે. પછી સીધું તમારે જતું રહેવાનું છે બંધારણીય સુધારા ઉપર. અહીંથી પણ પ્રશ્ન હશે, બંધારણનો ભાગ 20 અનુચ્છેદ નંબર 368 સુધારા કરવા માટેની જે પ્રોસેસો અલગ અલગ આપેલી છે એ ફરજિયાત કરવાની છે. શેમાં સુધારો કરવો હોય કેવી રીતે થાય, એની જે સુધારાની પ્રોસેસો ફરજિયાત કરવાની છે. એના પછી આગળ વાત કરીએ મિત્રો, તો સીધું અહીં આવતું રહેવાનું. આ તમારો મોસ્ટ IMP ટોપિક. સંઘ અને રાજ્યના કાર્યો, એની જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ, રાજ્ય, વિધાનમંડળ, માળખું, કાર્યો, સત્તા, વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. અહીંયા વાત કરું મિત્રો, અહીંયા વાત કરું તો બંધારણનો ભાગ 5 અને ભાગ 6 આની અંદર આવી જશે. બીજા નંબરનો ટોપિક આખો તમારો ભાગ 5 અને ભાગ 6, અને આ મોસ્ટ IMP છે મિત્રો. ગયા બંધારણની અંદર પણ અહીંથી 3 થી 4 પ્રશ્નો હતા. લોકસભામાંથી, લોકસભાના સભ્યોની ઉંમર, વિધાનસભાના સભ્યોની ઉંમર, વિધાન પરિષદ, વિધાનસભા, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે, રાષ્ટ્રપતિની કોને શપથ લેવડાવશે, કોને પોતાનું રાજીનામું આપશે. આવા પ્રશ્નો લગભગ મોટાભાગે કોન્સ્ટેબલની પરીક્ષામાં તો ખાસ હોય છે. તો તમારા મોટાભાગના પ્રશ્નો અહીંથી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે મિત્રો. આ ભાગ તમારે એકદમ વ્યવસ્થિત, બહુ સમજી વિચારીને કરવાનો છે, અને સૌથી પહેલાં આ જ કરવાનું છે. આટલું પત્યા પછી સીધો આ જ ભાગ કરવાનો છે. બીજા બધામાં હાલ જવાબ પડવાનું નથી. હા, આ બધું થઈ ગયું હોય તમે આગળ જવું હોય જઈ શકો, બાકી સૌથી પહેલાં તો આ જ કરવાનું છે. એના પછી શું કરવાનું છે મિત્રો, એ ન્યાયપાલિકા પણ સમજજો. ગઈ ભરતીની અંદર હાઈકોર્ટના જજની નિમણૂક કોણ કરે એવો પ્રશ્ન હતો. દર વખત અહીંથી પ્રશ્ન હોય છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજની કોણ કરે, કેટલા વર્ષે રિટાયર થવાય, કેટલા વર્ષે કોણે નિમણૂક કરે, કોલેજિયમમાંથી પ્રશ્નો આવતો હોય છે. તો આ પણ એક મોસ્ટ IMP છે. એના પછી મિત્રો જોઈએ સમવાયતંત્ર, કેન્દ્ર રાજ્યના સંબંધો. અહીંથી લગભગ ઓછા પ્રશ્નો બનતા હોય છે. આ બધા પાર્ટ એકદમ જે કોન્સેપ્ટ બેઝ હોય ને એવા હોય છે. એટલે GPSC લેવલમાં એમાં અહીંથી પ્રશ્નો બનતા હોય છે. બંધારણીય સંસ્થાઓ, આ ખાસ કરવાનું છે મિત્રો. અહીંથી તમારા પ્રશ્નો પૂરેપૂરા આવવાની સંભાવના ખરી. જે આપણી બંધારણની અંદર સંસ્થાઓ આપી, GPSC છે, UPSC છે, બરાબર, એનું જે બંધારણના કયા અનુચ્છેદથી થાય, એના કાર્યો શું હોય, એની નિમણૂક કોણ કરે, પછી ચૂંટણી પંચ, બરાબર, CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, તો એ બધા અહીંથી પ્રશ્નો આવતા હોય છે. અહીં નિયમનકારી સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓમાંથી પણ પ્રશ્નો હોય છે. ગઈ સાલની અંદર ગયા પેપરમાં પણ એક સંસ્થામાંથી પ્રશ્ન હતો. તો આ પણ તમારે ખાસ કરવાનો છે. એના પછી વાત કરીએ તો પંચાયતી રાજ. આ તમારા ખાસ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. પંચાયતી રાજ પણ મિત્રો ફરજિયાત કરવાનું છે. અત્યાર સુધી લગભગ એકાદ પ્રશ્ન તો તેમાંથી હોય જ છે. આ વખતે બંધારણનું વેટેજ વધાર્યું છે, તો અહીંથી પ્રશ્નો થોડા વધી શકે. તો મિત્રો સૌથી પહેલાં મેં કીધું આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે વાંચવાનું. બીજા પ્રશ્નો કરવાના છે, પણ પછી હવે તમે બંધારણની શરૂઆત જ લઈ લો, બેસી જાઓ કે ભાઈ ઉદ્ભવ અને વિકાસ. બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો. હવે તમે એનો ઉદ્ભવ, એનો વિકાસ ચાલુ કરો કે ભાઈ 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, સૌથી પહેલો એક્ટ, અને ત્યાંથી શરૂ થયું. તો મિત્રો નહીં પહોંચી વળો. એ વસ્તુ આપણે વાંચવાની છે, પણ ક્યારે? આટલું તમારું એકદમ કડકડાટ થઈ જાય પછી. અને એની અંદર પણ ક્યારે વાંચવા જવાનું છે? આમાંથી એક ટોપિક આપણે છોડવાનો નથી, એ ટોપિક ઉપર પણ જવાનું છે, પણ એના ટોપિકની અંદર પણ સબ ટોપિકમાં જવાનું છે. રેગ્યુલેટિંગ એક્ટ વાંચતા હોય તો ફક્ત 3 કે 4 વસ્તુ વાંચવાની. કે સૌથી પહેલી સુપ્રીમ કોર્ટની સ્થાપના, તો 1774માં, એટલે કે એ એક્ટ અંતર્ગત થઈ.
બીજો ટોપિક એની અંદર બંગાળનો જે ગવર્નર જનરલ હતો એ ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે ઓળખાયો. સમજાય? આવા જે 2-3 ટોપિક રહે એ જ લેવાના છે. પછી સીધું બીજા એક્ટ ઉપર જતું રહેવાનું, ત્રીજા એક્ટ ઉપર જતું રહેવાનું. તો જ એની અંદરથી પણ જે મોસ્ટ આઈએમપી હોય એ જ તમારે વાંચવાનું. એવી રીતે તમે આ બંધારણનું અંતરની જે માળખું રહ્યું તો એની અંદરથી પણ જે મોસ્ટ ટોપિક હોય એ જ લેવાના. દરેક વસ્તુ કવર કરવા જશો તો મેળ પડશે નહીં. આ જ થિયરી તમારે લાગુ કરવાની છે તો ઇતિહાસની અંદર, ભૂગોળની અંદર અને વારસાની અંદર કોઈ પણ સબ્જેક્ટ હોય એની અંદર આ થિયરી તમારે લાગુ કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે શું સાહેબ આ બીજા બધામાંથી પ્રશ્નો નહીં પૂછે, ફક્ત આટલામાંથી જ પ્રશ્નો પૂછાય છે? મિત્રો પૂછાય છે, હું એમ નહોતો કે નહીં પૂછાય, પણ જે સૌથી મોટા ભાગના પ્રશ્નો રહ્યા, બંધારણના 30 પ્રશ્નો રહ્યા, એમાંથી જે 80% પ્રશ્નો રહ્યા એ આમાંથી હશે. અને એ આપણો 20% સિલેબસનો ભાગ છે. ભાગ 5 તમે ભાગ 6 કરો, આટલું બંધારણ તમે કરો તો આરામથી લગભગ ટૂંક સમયની અંદર તમે પૂરું કરી શકો. તો સૌથી પહેલાં એ ટોપિક ઉપર ભાર આપો. આની અંદરથી દરેક પરીક્ષામાં કમ્પલસરી પ્રશ્નો હોય છે. મૂળભૂત અધિકારોમાંથી કમ્પલસરી હોય. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાત પ્રશ્ન હોય. ભાગ 5, ભાગ 6 કેન્દ્ર રાજ્યમાંથી ફરજિયાત પ્રશ્નો હોય અને હોય જ. બીજી વસ્તુ મિત્રો, આપણે પેપર સેટરના માઇન્ડ સેટને સમજવું પડશે. એ આપણા માઇન્ડ જોડે ગેમ રમી રહ્યો છે તો આપણે એના માઇન્ડને સમજવું પડશે. કોઈ પણ ગેમ જીતવી હોય ને તો સામેવાળું કયો પગલું લેશે એ આપણે વિચારવું પડે. આપણે ચેસ રમતા હોય, તમે ચેસ જોઈ લેશે તો ચેસની અંદર આપણે એ વિચારવું જોડે કે ભાઈ આને અહીંથી અહીં મૂક્યું તો આના આગળની શું ચાલે છે. એમ પેપર સેટર આપણા માઇન્ડ સાથે રમી રહ્યો છે તો આપણે એના માઇન્ડને સમજવું પડશે. તમે ક્રિકેટની અંદર પણ જોતા હોય મિત્રો, લાસ્ટ આપણે પાકિસ્તાન સામે મેચ હતી તો રોહિત શર્માને જે શાહિદ આફ્રિદીએ બોલ્ડ માર્યો તો તમે જોયું હતું, રોહિત શર્માએ એના આગલા બોલે તો એના છગ્ગો મારેલો. એના એ આફ્રિદીએ શું કર્યું, એના માઇન્ડ સાથે રમ્યું. એને લાગ્યું કે આગળ આવીને હિટ મારવા જશે અને રોહિત શર્માએ વિચાર્યું પણ નહોતું કે યોર્ક આવશે અને સીધો યોર્ક આવીને બોલ્ડ થતો. તો કોઈ પણ ગેમ હોય મિત્રો, તમારે સામેવાળી વ્યક્તિના માઇન્ડને સમજવું પડશે. હા મિત્રો, આ જ વસ્તુ અહીંયા પણ દરેક જગ્યાએ લાગુ પડે. સોરી મિત્રો. તો આ વસ્તુ તમે સમજો, પેપર સેટરના માઇન્ડના સમજો. અમુક વસ્તુ કેવું હોય, અમુક વ્યક્તિના ફેવરેટ ટોપિક હોય. જેમ કે તમને જો પેપર કાઢવા બેસાડો તો તમારા અમુક ટોપિક ફેવરેટ થઈ ગયા હોય, તમે એમાંથી જ પૂછો. ક્રિકેટનું ઉદાહરણ આપું, હું ક્રિકેટ વધારે જોઉં છું તો એનું ઉદાહરણ આપું. તમે વિરાટ કોહલી જુઓ, તમે એને ગમે તેવો બોલ નાખશો, તમે 6 બોલ નાખો તો એકાદી તો એક ઓવર ડ્રાઈવ મારશે જ, કેમ કે એનો ફેવરેટ શોટ થઈ ગયો છે. રોહિત શર્માને તમે 6 બોલ નાખશો તો એકાદા બોલમાં એ પુલ શોટ મારવાનો જ છે. એમ દરેક પેપર સેટરની અમુક એક કોઈ ફેવરેટ વસ્તુ થઈ ગઈ હોય, એને અહીંયાથી પ્રશ્ન પૂછવાની મજા આવે. સમજે? એના અમુકમાંથી પ્રશ્ન પૂછવાની મજા આવે. એ અમુક પણ કરવાનું છે મિત્રો, અમુકમાંથી પણ પ્રશ્નો હોય. તો અમુક લોકોની અમુક ફેવરેટ વસ્તુ થઈ ગઈ હોય, મૂળભૂત અધિકાર, તો એમને ત્યાંથી પ્રશ્ન પૂછવો જ પડે. એમનું માઇન્ડસેટ એ પ્રકારનું થઈ ગયું હોય. એટલે આપણે એના વસ્તુને સમજો. તમે બહેનોને જોજો, બહેનોને અમુક વસ્તુ, અમુક કોઈ વાનગી હોય ને તો એટલી મસ્ત બનતી હોય તો એ વારંવાર એ વાનગી બનાવતા હોય, એમને બહુ ગમો. કોઈ મહેમાન આવે તો ફરજિયાત આપણે એ જ બનાવતા હોય. તો આ જ વસ્તુ અહીંયા પણ થતી હોય છે. બીજી વસ્તુ મિત્રો, અહીંથી પ્રશ્ન પૂછવાનું કારણ શું? તમે ભાગ 5 અને ભાગ 6 જોઈ શકો. આની અંદરથી એટલા બધા વેરિએશન નીકળ્યો મિત્રો પ્રશ્નોના કે તમને કન્ફ્યુઝ જ્યાં કરવા હોય ત્યાં કરી શકે. લોકસભાની ઉંમર અલગ હોય, રાજ્યસભાની જુદી છે, વિધાનસભાની જુદી, વિધાન પરિષદની જુદી. હવે તમને જ્યાં પણ કન્ફ્યુઝ થતી હોય, અલગ અલગ બધાની ઉંમરો છે. લોકસભામાં 25 વર્ષે છે, રાજ્યસભામાં 30 વર્ષે છે. તો આવું વિધાનસભામાં છે, વિધાન પરિષદમાં છે. તો તમે અહીં કન્ફ્યુઝ થવાના પૂરેપૂરા ચાન્સ. બરાબર? રાષ્ટ્રપતિ કોણ રાજીનામું આપશે? સોરી મિત્રો, રાષ્ટ્રપતિ કોણ આપશે, વડાપ્રધાન કોણ આપશે, કોણે નિમણૂક કરશે? અહીંયા કન્ફ્યુઝન થવાના ચાન્સ પૂરેપૂરા રહેલા છે. સમજ્યા? અહીંયા તમે ચૂક ખાઈ જશો એવું એને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંયા લોચા પડી એવા છે. એટલા જ માટે અહીંથી પ્રશ્નો વધારે આવતા હોય છે. તો તમે પેપર સેટરના માઇન્ડને સમજો. બીજું અહીંયા 80-20નો રૂલ્સ આપણે લાગુ કરો કે ભાઈ 80% પ્રશ્નો એ 20% સિલેબસમાંથી આવે છે. તો એ 20% સિલેબસને તમારે સૌથી પહેલાં પૂરો કરવાનો છે. જો મિત્રો તમે આટલું વ્યવસ્થિત કરી નાખશો તો આરામથી તમે 20 માર્ક્સ સુધી પહોંચી જશો. હવે 2 મહિનાનો સમય છે. આપણે પરીક્ષામાં ટોપર નથી બનવું. હા, ટોપર બનવું સારી વસ્તુ છે, પણ એનો સમય અલગ હતો મિત્રો. તમે 2026ની ભરતીની તૈયારી કરતા હોય તો હું જ તમને કહીશ કે તમે એક ટોપિકને વ્યવસ્થિત એકદમ સમજી વિચારીને તૈયાર કરો. પણ હાલ આપણી જોડે સમય બહુ નજીક છે. 2 મહિના પછી આપણે યુદ્ધ ઊભું છે. તો અહીંયા બધા હથિયારો સજાવવા ના જવાય મિત્રો. હવે આપણી જોડે જે પણ હથિયારો હોય એનો વ્યવસ્થિત કેમ ઉપયોગ કરવો એ વિશે આપણે વિચારવું પડે. સમજાય ને? તો હવે આપણે શું કરવાનું છે કે આની અંદરથી કયા ટોપિકમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે, કયો ટોપિક એ પેપર સેટરનો ફેવરેટ છે, એને કયા ટોપિકમાં મજા આવે છે, તો એ વસ્તુ આપણે સમજવાની છે. અને પેપર સેટર આપણા માઇન્ડ સાથે રમે છે તો આપણે એના માઇન્ડ સાથે
એને વાંચવું પડશે, એને સમજી જવું પડશે, તો જ મજા આવશે. બીજી વસ્તુ મિત્રો, અને આ વસ્તુ તમે ઇતિહાસની અંદર કરો, ભૂગોળમાં કરો, વારસાની અંદર પણ કરી શકો. દરેક સબ્જેક્ટની અંદર આ વસ્તુ તમે લાગુ કરો તો તમે 2 મહિનાની અંદર વ્યવસ્થિત મસ્ત તૈયારી કરી પરીક્ષા પાસ કરી સિલેક્શન મેળવી શકો છો. તમારે બીજી કોઈ પણ હેલ્પ જોવો મિત્રો તો કમેન્ટ કરજો, હું એના ઉપર પણ વિડીયો બનાવીશ. જો સમય મળશે તો આની અંદર પણ અમુક જે મેઇન ટોપિક હોય એના આપણે MCQ પ્રોવાઈડ કરીશું, તો આ લેક્ચરની જરૂર પડે તો લેક્ચર પણ લઈશું. બસ તમને એ જ કહીશ કે હવે પરીક્ષા ખૂબ નજીક છે. સ્માર્ટ વર્કનો સમય છે મિત્રો. સ્માર્ટ વર્ક કરશો તો જ આગળ આવશો. દરેક લેટી વાંચવા જશો, દરેક વસ્તુ વાંચવા જશો તો નહીં મેળ પડે. માટે સ્માર્ટ વર્ક કરો. જે મેં ટોપિક કીધા એના દરેક વસ્તુ વાંચો, પરફેક્ટ વાંચો. અને જે મેં નથી કીધું આ ઉદ્ભવ અને વિકાસ, તો એની અંદર વાંચવાનું પણ કેવું, જે મેં મેન પોઈન્ટ કીધા એ સમજ પડી. રેગ્યુલેટિંગ એક્ટ લઈએ તો એના 2-3 પોઈન્ટ, બીજો એક્ટ હોય તો એના 2-3 પોઈન્ટ, એવી રીતે આપણે આગળ ચાલવાનું છે. બસ આવી રીતે તૈયારી કરો મિત્રો. બાકી 2 મહિનામાં પણ સિલેક્શન મેળવી જ શકાય. ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થીઓએ લીધેલું છે. જે વ્યક્તિ સાચા મનથી તૈયારી કરો, તન મન ધનથી તૈયારી કરો તો એને કુદરત સાથ આપતું હોય છે. માટે તમે તૈયારી કરો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો બધું જ શક્ય છે. માણસ ધારે તો બધું જ કરી શકે. દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી, કોઈ વસ્તુ અસંભવ જેવું કશું સહજ નહીં. બસ સૌથી પહેલાં તમારું માઇન્ડ સ્વીકારવા તૈયાર થવું જોઈએ કે આ વસ્તુ થઈ શકે તો થાય. મિત્રો, એરોપ્લેન જ્યારે બન્યું ત્યારે રાઇટ બ્રધર્સ વાતો કરતા કે આપણે ભાઈ લોખંડના હવામાં ઉડાડીશું, ત્યારે લોકો એમની મજાક ઉડાવતા કે આ વસ્તુ શક્ય જ નહીં, લોખંડ હવામાં કેવી રીતે ઉડે, પણ એમને કરી બતાવ્યું. આજે આપણે જોઈએ છીએ એકદમ નોર્મલ લાગે છે. જ્યારે ટેલિફોન નહોતા બનાવ્યા, ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી ત્યારે આપણે વાતો કરતા ભાઈ અહીંથી હવામાં લોકો વાતો કરશે, લોકોને મજાક લાગતી, અશક્ય લાગતું કે આ વસ્તુ પોસિબલ જ નહીં. અત્યારે સાવ નોર્મલ થઈ ગયું. એમ તમને અત્યારે ભલે ઘણા લોકો એવું કહેતા હોય ના થાય, આમ છે તેમ, બધું જ થાય મિત્રો. સ્માર્ટ વર્ક કરો, વ્યવસ્થિત તૈયારી કરશો તો તમે 2 મહિનામાં આરામથી સિલેક્શન મેળવી શકશો. આ જ થિયરી તમે દરેક સબ્જેક્ટમાં અપનાવજો. દરેક સબ્જેક્ટમાં શું વાંચવું અને શું છોડી દેવું આ ખાસ સમજજો. કયો ટોપિક છોડવાનો છે આ પણ સમજવું. કોઈ પણ પરીક્ષા હોય એના દરેક સિલેબસમાંથી દરેક પ્રશ્નો ના આવતા હોય, એનો 80% પ્રશ્નો એ 20% સિલેબસમાંથી આવતા હોય, તો આપણે 20% સિલેબસનો સૌથી પહેલાં પૂરો કરવાનો છે. બસ આશા રાખું મિત્રો કે આપ વિડીયો સમજ્યા છો અને આ પ્રમાણે તૈયારી કરી આપ સફળતા મેળવો એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.